એટલે આ વાડી આવી નકરા હું જ કરે છે. એટલે અહીંયા હું હુતા સવો તમારી જેવા આળહુડા માણા કોઈ મેં ન પાડ્યા. આ માણસો વાવણી ટાણું છું બધા મીડા ખેતી કરવા સા નાખી દીધા બધાએ, અને તમને કઈ દસ નથી હુજતી. ઉભા થાવ, ઉભા ને કામ ધંધો કરો. એ ભાઈ કામ ધંધો બધો કરીને જ હુતા સીવી, ખાલી એક સાહ નાખવાના બાકી છે. બીજાના ખેતરમાં ઓલા વાંકા સુકા જેમ પડકા હાલ્યા જતા હોય ને એરું જેવા હોય એવા સાહ આપણે નથી નાખવા. આપણે તો સીધી લીટી પડી જાય એવા સાહ વાળો તારી ધ્યાનમાં હોય તો મને કે અત્યારે સાહ નાખવી દેવી. બાકી જેવા તેવા સાહ આપણે નથી નખાવા. અને સાહ નખાઈને પછી પાછું હું છે તારા ધ્યાનમાં કોઈ સાહ નાખે એવો તો કે તમારે મને વાત કરવી જોઈએ ને. સા નાખે એવો માણસ છે જ મારા ધ્યાનમાં. જીપીએસ સિસ્ટમ થી સા નાખે મનોજભાઈ પરમાર, સીધી લીટી પડી જાય તો જ બકે. હાલો મારી હારે. એટલે હાલ તો એટલે જીપીએસ સિસ્ટમ કેવી અને વળી સીધા દોર જેવા નાખે. હાલ પછી હું હાલ ઈ થાય પેલા કરાઈ નાખી હાલ. એટલે આ ટ્રેક્ટર તો વગર ડ્રાઈવરે હાલે છે. આનો ડ્રાઈવર ક્યાં? આ સાહ નાખો હોય તો કોને કેવું? સીટ ઉપર ડ્રાઈવર હોવો જોઈએ ને. નહીં ક્યાં ખાડાવાળા સાહ થઈ ગયા હોય તો તમારે આ સા નાખો હોય ને તો હાલો હું માલિક ને તમારી ભેગા કરી દઉં. હાલો. જો આ બેઠા ને એ પોતે ડ્રાઈવર અને પોતે શેઠ. હે મનોજભાઈ, આ જીપીએસ સિસ્ટમ એટલે શું? એની વિશે થોડુંક મને સમજાવો. જીપીએસ સિસ્ટમ એટલે એમાં કોઈ પણ ઝાડના તમે સાહ નાખી શકો, સીધા સાહ નાખી શકો, ગોળાઈવાળા સાહ નાખી શકો, સાહ વગર તમે વાવેતર કરી શકો. બધું માપતાલ એક સરખું આવે એમ. પછી આ ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર હાલે તો એમાં ક્યાંક સાહ આડાવાળા ન થઈ જાય ને? ના એમાં ઠામુકા ન થાય. એક ઇંચનો એમાં ફેર ન પડે. હાલે એલા આપણે 35 વીઘાના સાહ નાખવી દેવી, પછી નિરાતે હોવી. હાલો તો તમે સાહ નાખવી દેજો અને નંબર નીચે મારી દીધા છે, એનો કોન્ટેક્ટ કરી લેજો.